સાયલાના અડાળા ગામે પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. તારીખ 12મી જુલાઈ 2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામે ખેડૂત શ્રી બોપાભાઈ વેલાભાઈ હાડગડાના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ઉપર જિલ્લા કલેક્ટર શ્રી કે.સી. સંપટ સાહેબની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિની જાણકારી આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જેમાં માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલા આપણે સૌ પશુ પણ ન ખાય એવા લાલ ઘઉં વિદેશમાંથી લાવીને ખાતા હતા. આજે સમય બદલાયો છે, ઘઉંની નિકાસ કરતા થયા છીએ, પરંતુ વધુ ઉત્પાદન મેળવવા ગુણવત્તાને બાજુ પર રાખીએ આપણે સૌ રાસાયણિક ખાતર વાપરવામાં ખૂબ જ અતિરેક કર્યો છે અને જેના માઠા પરિણામો સૌ ભોગવી રહ્યા છે અને ફરી ધરતી માતાની ફળદ્રુપતા પાછી લાવી ખેડૂત પરિવારને, ગ્રામજનોને અને સમગ્ર સમાજને ઝેર રહિત સાત્વિક આહાર આપણે આપીશું તો માનવજાતમાં રોગો ઘટાડી શકીશું. આ પ્રસંગે ઉપસ્થિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવનને વારંવાર ખેડવામાં ન આવે, જમીનને વારંવાર ખેડવામાં ન આવે અથવા બિલકુલ ન ખેડવામાં આવે એવી જમીનમાં કાર્બન તત્વ જમીનમાં વધે છે. શ્રી બોપાભાઈ જમીનમાં ખેડ કરેલ નથી, તેમ છતાં સાવ વેરાન પ્રદેશમાં આંખોને ગમે તેવું નંદનવન પ્રાકૃતિક કૃષિનું અહીં તૈયાર થયું છે. તો આસપાસના ખેડૂતો આ મોડેલ ફાર્મની ખાસ મુલાકાત લઈને પોતાની જમીનમાં પ્રાકૃતિક કૃષિના પ્રયોગો કરીને આ પ્રસંગે સાયલા તાલુકાના અડાળા, સોખડા, કોટડા, નાના હરણિયા ગામે વગેરે ગામોના 80થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. ખાસ આગાખાન સાયલાના એરિયા મેનેજર શ્રી મેહુલભાઈએ મિયાવાડ કે પદ્ધતિના ફાયદા જણાવ્યા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાયલા તાલુકાના કૃષિ આત્મા પ્રોજેક્ટ અને આગાખાન સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.